ઘરધણીથી ટાઈણ કરાય નહીં, બધું અમે કરશું. જાનને જમાડશું અમે, જાનને ઉતારો દઈશું અમે, જાનને તાણ મટાણ કરશું અમે. સિર્ફ એક વાત, વધુ ઘટું જે રે વહાં હેઠું જૂઠું પડ્યું રે ઈ ઘરધણીના હાથમાં આવે. ઈ જે રહ્યું ને ઈ તમારે જીને દેવું હોય દીજો. વાહે બધું ઘટું રે જેને દેવું હોય દેજો. બાકી અમે પીરહણિયા છીએ, અમે તાણ મટાણું કરી લઈશું. તમે ડાયરાની માલી પાસે હો, આનું નામ મિત્ર કહેવાય, આનું નામ ધર્મની સખાવત કહેવાય. અને હકીકત છે ઈ જ કુળમાં ઈ જ જ્ઞાતિના માણસો જે દિવસે ગઝનીની ચડાઈ થઈ તે દિવસે આ સોમનાથની માલિપા 5000 મરનારા ઈ હતા. અને આ ફરીને ટકોર કરું છું, દેવું મરવું મારવું જીલવી ખગારી જાત કરો કહે ઠાકરા વો તો ખરી ખતરિયા વાત ભાણા ખડખડ લોહજડ આવતડા પિયા આ ત્રણને હંગરે જીના વજરના હોય હૈયા બોલાય કહેવાય. ખોટી વાત છે, હલાય નહીં. અને હાલવાની જો તાકાત હોય તો આટલા દિવસ આટલી વાત લાંબી આપણા માટેનો થયો. કમનસીબી છે આપણી કે હજી આપણે ચેત્યા નથી. અને નથી ચેત્યા એનું કારણ એક જ છે, હજી કંઈક આપણા મનની માલિકા ક્યાંય અહમ ભરેલો છે. પૃથ્વીરાજ એક જ કહેતો હતો કે એ ચામુંડ, કોની તાકાત છે કે મારા હિંધામી મીટ માંડે. 17 વખત જેને ખદડી મૂકેલો, અહીંથી તગડી મૂકેલો, પણ જેથી 18મી વખત આવ્યો બેડિયું નખાણી અને એ જ પૃથ્વીરાજની આંખોની માલિપા જેથી ખીલા ફોકાણા તે દિવસે કાનમાં કોઈક અવાજ સંભળાણો તો પૃથ્વીરાજ તું કહેતો તો ને. એને કહેવું પડ્યું છે કે દઈને પલટ્યો ને પલટી ઘડી પલટી હથ કમાય. જયારે દિવસ પલટી જાય ત્યારે પાડોશીએ સાક્ષી પૂરવાનો આવે, અખતરો કરજો. અમને ત્યાં ખબર હતી કે તમે આવા ધંધા કરો છો, એટલે આ ભલામણા આ જલસા કર્યા એટલે એમાં એ ધંધા નો દેખાણા તને? હે હારે ફેરવા તૂટી ફૂટ્યું ખબર આવી એમાં નો દેખાણા? આજ રેડ પડી એમાં તને આ ધંધો દેખાણો? હા, હરી જાય હટવા માંડે માણસ જયારે પડે ત્યારે. વેળા વસંતે આ પૃથ્વીરાજના કીધેલા દોહા કહું છું, 800 વર્ષ જૂના. વેળા વસંતે જગ હસે દોખી પૂરે આસ ચર દિયારા કંધ પર કે હોય 50. જયારે વેળા પડે ને ત્યારે હગા હરવા માંડે, હગા શિખામણીઓ આપે. અમને ખબર જ હતી કે આ દાઢી માગે છે, આ ખબર હતી આ નો ધંધો કરાય. કોઈ દી અમારું માન્યું? હા, પાડોશી શિખામણ આપે. આવા ધંધા કરતા તમને ખબર જ નહોતી. તમે આ શીત કર્યું ભલા માણસ. આથી તો લારી ફેરવવી હતી. લારી ફેરવવાના દી હતા તેથી તમે એમ કહેતા હતા કેળાની લારી ફેરવો, સંતરાની લારી ફેરવો. પણ કોઈ એમ ન કીધું કે 2 રૂપિયા લારી લો અને સંતરા લઈ આવો. લારી કોઈ ગામમાં ભાડે નહોતું આપતું, એમાં સંતરા ક્યાંથી લાવવા? શિખામણ બહુ હળવી છે, મદદ બહુ મોંઘી છે. અને એનો એ જ માણસ જ્યાં શ્રીમંત બને ને તો પાછા એના એ જ કે ભાઈ આ તો બળભાગી માણસ છે, શૂન્યમાંથી સર્જન કર્યું મર્દના દીકરે, ગમે એમ કર્યું પણ પાટું મારીને એમ આમ જોયું ઝાકા માર્ગા ફેરવી નાખ્યો. અને એનો એ દહકો પાછું આવું થાય છે કે લ્યો આ પાપના નો રે લે હે તમને હેરું કઈડે તમને. આયા ઈ જ હતું 450 વર્ષ મોર. આયા ઈ જ વાત હતી. હગા હાગવા મિત્રો હેતું નહીં હોય, જેના ઘરે 24 ગામ હોય ગુજરાતના અને એ બોર્ડરના મહીસાગરના કોતર માથેજીના ગામ હોય જ્યાં ભેજ ભદુકા ખાય. આજે જોયા આવજો, આમાંથી ગમે એને જવું હોય તો મહીસાગરના એવા કોતર છે કે કાંઠે ઉભેલી ભેંસ આબાની ઉપલી ટોચની આમ કે નામ ક્યારી ખાઈ લે, બકરી ખાઈ લે, એટલા ઊંડા કોતરું છે. અને ઈ કોતરની માલિપા જીવનારા માણસો, ઈ કોતરની જે રંગત લેનારા માણસો, ઈ માણસોને જેથી આ વેળા પડી છે તેથી કેવી વેળા પડી છે ભલા માણસ વિચાર તો કરો. અને ઈ ટકોર છે.
ડાયરામાં બેહો, જાનની ખબર પડશે. ખામૈયા તમારે કરવાના છે, ઉતારેની તૈયારીઓ અમે કરશું. આ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતું ગયું, આ માણસે કોલેજ નહોતી કરી, આ માણસે કોઈ વેદ નહોતા વાંચ્યા, શાસ્ત્ર કે પુરાણ નહોતા વાંચ્યા. મદ અને રોટલો ખાનારી કોમ, થેબ અને કલછી ખાનારી કોમ, મોજ ખાનારી કોમ, જંગલમાં રહેવા વાળી કોમ, જનાવર છીને બેજ કોમ. ઈ કોમની માલિપાએ જો નારાયણ વહતો હોય, એને દેશદાજ, ધર્મદાજ, હિન્દુત્વની દાજ જો હોય તો કઈ તાકાત. અહીંયા કઈ જવું નથી પડતું ભણવા. રાત ધીરે 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 જવા મનાણી. થાવું જેટલું માણસ ભેગું થઈ ગયું હતું ટૂંકમાં, પણ પછી કોઈના મોઢા માથે નૂર નહોતું. આખા ગામની માલિપા જેને કહેવાય, જેમ ડાકણ ફરી વળી હોય, જેમ ડકારી નામનો અધિકાર ફરી વળ્યો હોય, એવું જીવન બની ગયેલું. યંત્રવંત માણસો જેને કહેવાય જીવતા હતા, જાગતા હતા. બ્રહ્મ મુહૂર્ત થયું, ઘોડેશ્વર આવ્યો, શાંતિથી બેહો, કોઈ છેડછાડ ન કરજો. માણસે આવીને ખબર દીધી સવારે કે અમદાવાદથી જાન નીકળી ચૂકી છે, 40 કેળવાયેલા હાથી છે, 1000 કેળવાયેલા અશ્વારોહીઓ છે, 5000 નું બીજું જેને કહેવાય અશ્વારોહી અને ઊંટ આરોહી સૈન્ય છે, 4000 નું પાયદલ થયારે. નામધારી માણસની માલિપા બાદશાહ મોહમ્મદ બેગડો, 2 બીજા મહેમાન છે, જેહોદીન વરહોદી. નામધારીમાં બીજી 2 વ્યક્તિઓ છે, એક શાહ આલમ બાવા છે અને એક મદની બાવા છે, પણ એ જાનની પાછળ છે. ચાણક્યએ સવારે આવીને ખબર દીધી, નોંધ થતી હતી. ડાયરો બેઠો છે, કહુંબો નીકળે છે. આજ કહુંબા પીટાતે હોય કહુંબો નહોતો, એ કહુંબો તો અમલિયા રજપૂતિયા, वो जग पे अमल करन. अमलिया रजपूतिया वो जग पे अमल करन. अरे बिन अमलिया आदमी के खोटा नाम धरन. जेनो अमल हाले, जेनो हुक्म हाले ई कहूबो पीवे. एक झोके अधराय, बीजा झोके मधराय, तीजा झोके पड़े हवारी कहूबो नो पीधो कहेवाय. हाँ, एक बाई कुआं से पानी भरती थी, कवि यहाँ से निकलो, जोયું આમ પોતાને કૌતુક લાગ્યું હતું. શેઠજી ઉભા રહ્યા અહીંયા. બાપા બેન દીકરી પાણી પાછો, ધ્યાન બાપા લ્યો. એ બાઈ જેવો ઘડો આમ કર્યો એટલે એને હાથ કરે તારે નામે ને, લ્યો બાપા. એ વાત સાચી, મારે થોડુંક પૂછવું છે. ક્યાં પૂછું? કે કન્યા કે નાના, કુંવારા કે નાના, સધવા પહેણેલા છો કે નાના, કે વિધવા તો ભાઈ કે નાના. લોકો ન સધવા, ન વિધવા, ન કન્યા, ન કુંવારા, કે હું કઈ નથી. કે તમે વિધવા નથી, તમે સધવા નથી, તમે કન્યા નથી, તમે પરણેલા નથી. કે હા બાપા, ન સધવા, ન વિધવા, ન કન્યા, હું અમલી બમલી ઘરનારી, હું બંધાણીની બાયડી છું. હે, મને કોઈ તમે ઓળખી ન શકો, હું બંધાણીની બાયડી છું, અફીણના બંધાણીની બાઈ છું. કોઈને ખબર નથી પડતી કે હું પરણેલી છું કે વિધવા છું, કુંવારી છું, કન્યા છું. કારણ કે જયારે પિત્તનું અફીણ ઉતરી જાય ત્યારે મારું જીવન આખું ઉતરી જાય છે, અને એ જીવનના દુઃખે હું આવી છું. માટે તમે જાઓ બાપા. એ માય
એવો કહુંબો નહોતો નીકળતો. આ કહુંબો નીકળતો તો કસુંબે કેસર ગળે, લવિંગા હુંડી લાળ, એલચીઓની ઓગઠું વળે, સો લુણી કુમાર, આયા પ્રસંદા જા તોપુના પડે, દખી ઉઠે ધુવાડે, તાંદ પટગીર પડકારે, તોળી આબ ધણે એબલા, થાળીમાં મગથર હરે, દલી સતારો દેશ, કટક તારા હાલતા, વખતારા હમેશ, નાર્યું છલકે નતીટ, ધ્રુવા કે પેરમ ધણી, તા તો કકડે જમીરા પીઠ બ્રાહ્મણ પગ થરકે વજા. 10,000 નું સૈન્ય હાલ્યું આવે છે. સંકલ્પ શું છે ખબર છે, પણ હૈયું છડકતું નથી ભાઈ, મન છડકતું નથી. કહુંમાં નીકળી રહ્યા છે, વાતો થઈ રહી છે. બીજો સ્વાર આવ્યો, ઠેકીને હેઠે ઉતરી સલામ ભરીને કાં સૈન્ય છે, હથિયારું છે, પણ નોતરે ચડે તો એક ટંક, બહુ જો કઈક ધરપત રે, કોળીએ ચડી જાય તો 1.5 દી. શાબાશ. બીજા સ્વારે ખબર દીધી કે સૈન્ય આવે છે, જાન આવે છે. નોતરે ચડે તો વધી 1 દી. એમની હારે જે કાંઈ હથિયાર પટિયાર દારૂ ગોળો છે એ 1 દીનો છે, પણ કદાચ જો લાંબુ થઈ જાય તો 1.5 દી, એથી વધારે નથી. ઘડીએ સમાચાર આવવા માંડાણા. અહીં કહુંબા નીકળી રહ્યા છે, અહીં મનમાય નથી. નારાયણ બરોબર બેક રાસવામાંથી જ્યાં આવ્યો અને છેલ્લે સ્વાર આવીને ખબર દીધી કે જાન સીમાડે આવી ગઈ છે. શહેનશાહે હાથી બદલ્યો છે. સોનાની અંબાડી વાળા હાથીમાંથી શહેનશાહ છે. 12 દુ 24 અંગરક્ષકો છે. 2 પાછળ અંગરક્ષકો ઉભા છે. અડધી જાન આગળ અડધી પાછળ છે. એમાં 2 વિભાગ છે. આપણા વિભાગના જે માણસો જાનમાં આવ્યા છે એને પાછળ રાખવામાં આવ્યા છે. રોહિલાઓ, પઠાણો, સિદ્ધિઓ અને અરબો આ બધા આગળ હેલા આવે છે. મરફો વાગી રહ્યો છે અને બાદશાહને શહેરો બંધાય છે. વાહ ભાઈ વાહ. એટલે ભાઈ નોતેર આવી નથી, પીરસણિયા આવ્યા નથી. તપાસ કરો ને જરાક. કહુંબા નીકળી રહ્યા છે, બેઠા છે ડાયરો. ધલબલાટી ને હડબડાટી નહીં, દેકારો હુકારો નહીં. તા તો એક માણસે દોટ મૂકીને આવીને કીધું કાં કે પીરસણિયા આવી ગયા છે, કેમ પીરસવું ઈ પૂછવાનું છે તમને. 32 ભાતના ભોજન અને 33 ભાતના શાક ઈ તમારા ને મારા જેવાને ખાવાના. અહીંયા નહીં, અહીંયા 36 ભાતના ભોજન હતા, 36 જાતના હથિયારો. મારે ઘડીએ ખુલાસો કરવો પડે છે, આયલું જાય. આ પીરહણિયા કહે છે કે 36 જાતના પીરસણ છે. છરીથી માંડી શમશેર સુધી અને કટારથી માંડી ગિલોલ સુધી, લાકડીથી માંડી બરસી સુધીના જે પીરસણ છે એમાં કયા પીરહણીઓ લેવાનું અને કોને કયું પીરસણ દેવાનું છે એ એને પૂછવા આવે છે ભાઈ. અને આવ્યો ભાઈ હેબો, હા હથિયારો. પણ એ તો જમદૂત જેમ હેલો આવતો હોય. મોઢાની માલિપાથી હરિના નામ નીકળી રહ્યા. જાય મૈન બારા હકમઠનર ગરબલી બામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્ત જગપાવન બુદ્ધ કલંકી વ્યાસ ભૂતો હર હૈસ મનંતર યજ્ઞ ઋષભ હૈગ્રીવ ધરુવર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરે. 24 રૂપ લીલા રચીની યજ્ઞદાસ રૂપ ધરે. માથે મોરપીઠ લાગી રહેલો. વાઘનું ચામડું જેને કહેવાય બખ્તરની ઘોડે બાંધી દીધું છે. ચિત્તાનું ચામડું પહેર્યું છે. અને એવો રૂપાળો લાગે, એવો ભીલ લાગે કે જેથી ભગવતીને પરણવા દાડો ગયો તો જે શણગાર થયા હતા, ઉમાને લગ્ન કરવા જયારે શિવ ગયા હતા ને જેવો લાગે એવો ભીલ લાગતો હતો ભાઈ હો. અને હકીકત છે, ધર્મ હાટું, ગવંત્રીયું હાટું આ ખડખા ઈ એકલી ગા નહીં, બેન દીકરીઓ હાટું જે ધીંગાણામાં કાયમ આવે ને એ શિવનું રૂપ જ બને. એ સ્વયં શિવ જ બની જાય. એને કૈલાસ જ મળે, એને કૈલાસમાં જ વાસ કરવો પડે.
અને બાપાએ બોલાવવો જ પડે એને, બાકી કોકની જાનમાં જાય, ગાડાના ઠાઠિયા નીકળી જાય, અને પડે, આ એસટીયુમાં સડવા જાય, ગોથા ખાઈને પડે, એને સ્વર્ગ ન મળે, વૈકુંઠ ન મળે કોઈ દી. હકીકત છે. આ ટકોર થઈ. હે ભાઈ હામું જોયું દરબાર, જાન સીમાડે આવી ગઈ છે, પીરસણિયા તૈયાર છે. છેલ્લો ત્રંબાળું 9 વાગે, છેલ્લો ઢોલ 9 વાગે, ત્યાં સુધી ઓરડે જો તમે જાઓ તમને મારા હમ છે. હે ક્યાં ગામમાં છેલ્લા ઢોલની દાંડી જયારે પડે પછી ઓરડે જાયજો. ત્યાં સુધી ડેલીએ બેઠા બેઠા કહું બુક કરી રાખો. ડેલી મૂકવાની નહીં, ઓરડે જવાનું નહીં. આ આપણી એક સહજ વાત હતી. સામતસિંહ જ્યાં સુધી અમે કટ્ટી ઉડી જાય, એક એક માણસ મોટી મોટી થઈ જાય, કદાચ અમે સૈન્યને ખેરું ખેરું કરી નાખશું, અને કાળની ગતિ એવી છે તો અમે કામ આવી જશું. પણ જ્યાં સુધી બાદશાહી ફોજ ત્યાંને જાણ પૈણનારો વરરાજો આ ડેલીએ ન આવે ત્યાં સુધી તું ઓરડે જઈને ગૌંત્રી માથે ઘા કરતો નહીં, દીકરીને વધેરી નાખતો નહીં, બાઈને દૂધ પીતે કરતો નહીં, હૈયાની માલિપા કટાર ખોળતો નહીં. કર 3 હટાયું લાગી જાય છે. ભલા માણસ અમારી કરેલી કમાણી જેને કહેવાય ધૂળમાં મળી જાય છે. આ વાત હતી. સામતસિંહ એમ જોયું કે બા મને ગો હતો, મને એક અહમ હતું, મારી તાકાત, મારું જોમ, અને એ તાકાતમાં હું જોઉં છું. પણ આજ ખડ ખાઈ ગયો. તારી તાકાત, તારું જોમ, તારી મર્દાનગી. ભલા માણસ આ તાકાતનું રૂપ તને કોઈ દી જોયું જ નહોતું. હે ભાઈ હસીને કીધું ઢોલ વાગે, ચોક હોય, ફુલેકામાં તરવાર્યું હમણાં, 2 તરવાર્યું રાખીને સબે કહાવત સૂર. હે સુરવીર હવું કે બરાબર 2 તરવાર્યું રાખીને. પણ જ્યાં ઢોલ વાગે બટા જટી બોલે પછી કિન કિન માથે નૂર, કિના કોના મોઢા માથે નૂર રહેતી પછી ખબરું પડે. આજ ઈ સમય આવીને ઉભો રહ્યો. હું જાઉં છું, ગમે એ સવાલ આવે આપણો માણસ આવીને ન કે ત્યાં સુધી જોજો હો, દીકરીને એક બાઈને તરવારી ઉતારતો નહીં, નકર રાજપૂત કપાણા પછી તારેય મરવું પડશે. પણ મને વિશ્વાસ છે માં આબરૂ રાખશે, ઇજ્જત નહીં જવા દે. हम જોયું જોતાની હારે તો શબ્દ નીકળી ગયો, કરણી આગે કીજીએ પીછે ધરીએ પાવ, મારી વસિયલ વાગરું દુશ્મન કરે નહીં ઘાવ, અંબા અંબા જે કરે સદા સહલ્લા હોય, દુઃખ હણે દર દર હણે એને વારી ન વગંજે કોઈ. આ ઢોલ વાગવા મનાણા ધ્રિજબાંગ 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 થવા મનાણા, નબજું વાગવા મનાણી રડી બીબાંગ રડી બીબાંગ રડી બીબાંગ થવા મનાણો. અને સીમાડેથી સ્વાર છૂટ્યા. અરે એ તો આરબોના સ્વાર, પઠાણોના સ્વાર. જાપે આવીને કેવરાયું સમયની તૈયારી છે ને કે હા, તો સામતસિંહને હારે લેતા આવજો. હજુરે કેવરાયું છે બાદશાહ સલામત હે. સન્નાટો છવાઈ ગયો ભાઈ. ઈશારતથી 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 ઢોલના ધમકે વાત કરનારી કોમ, માછીની બોલીઓ જાણનારી કોમ, કાગની ભાષા જાણનારી કોમ, ચકલાની લરી સમજનારી કોમ, શિયાળની લારી સમજનારી કોમ, ઈ કોમે પોતાની ભાષાની માલિપા ઠેઠ હેબા સુધી વાત પહોંચાડી દીધી. ખામદસિંહને બોલાવે, શું કરવું છે? દેખાડવો પડશે જ તે, જાવ લઈ આવો. માણસે જઈને કીધું કાંક ડાયરામાંથી ઉઠવું પડશે. કે પણ મારાથી ડેલી રેડિયો ન મુકાય. કે બરોબર છે, પણ આપે અહીંયા આવવું પડશે. હામૈયામાં ઘડીક રોકાજો, હામૈયાનો આનંદ જુઓ, પછી આપ આપતા રહેજો. થયા તૈયાર. તૈયાર થઈ જોયું આકાશ સામું, ધરતી સામું. એ વસુંધરા,
અમને જો આજ પાપમાં જીવાડવા હોય, અમને આ રીતે જ તોલવા હોય, આજ કસોટીએ ચડાવવા હોય, તો આથી અમને મારી નાખે. હે માં, એ ધરતી, એ ઉદયાચલના ઓરડે ઉદી ઠાનારા દાદા, લાજ રખતો જીવ રખ, લાજ બિના જીવ મરખ, છાયા માગો તો કને દોનોય ભેળા રખ. આજ હામ હામા ભડ આફળે, ભાંગે કેતારા બ્રામ, ત્રણ વેળા સૂરજ તણીને સૂરજ હાથ સરામ. અને સાચી વાત છે. પછી સામતસિંહજી બહેલો હોય કે જેની આ ગાથા સાંભળો છો ઈ હોય, એને કેવું પડ્યું છે. જયારે બહુ લક્ષ્મણજીએ ટકોરું કરી ત્યારે કીધું છે કે હે લક્ષ્મણ, હવે બંધ કરી દે. હું રોતો નથી, મને મારું હૈયું રોવરાવે છે, મારો પ્રેમ રોવરાવે છે. અને હું મારી પત્ની માટે નથી રોતો, મારી સ્ત્રી માટે નથી રોતો, મારી સીતા માટે નથી રોતો, મારી જાનકી માટે નથી રોતો. હું રાજપૂત ઉઠી અને જો મારી સ્ત્રી માટે રોવું ને તો હું રજપૂતના પેટનો ન કહેવાઉં, હું રાજપૂત નો કહેવાય. મૂર્ખા, તિહુલોક ડારો, सात सागर सुखाई डारो, भूमि पलटाई डारो, अरे खगन समेत शशि सूर को गिराऊं मैं, नभ से पतालने के नेक जो करूं नहीं एक तो रस की बिहारी प्राण प्यारी सुनी पाऊं मैं. अरे लक्ष्मण, जानकी न लाऊं तो मैं क्षत्रिय ना कहाऊं, राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. जो सीता ने हूं पाछी नो लाऊं तो हूं राजपूत मटी जईश, मारू नाम बदली नाखीश અને જિંદગીમાં ફરીને કોઈ હાથમાં હથિયાર નહીં ઉપાડવું. ત્યારે લક્ષ્મણને વિશ્વાસ દઈ ગયો તો કે હવે તાકાત નથી કોઈ સત્તાની કે મારા રાઘવ હામું હાલે. અને હકીકત છે, અહીં તો વાત આવે ને તારે જ મજા આવે. અહીં તો વગેરે કશું નથી થતું. જો થતું હોય તો આપણે અહીં સાંભળવા બેહી. હે જદુરામની, મયારામની, પ્રભુરામની, કેટલાયની દીકરીઓ બિચારાની કુંવારી ફરતી હોય ને આપણે બહબહાટી વગાડતા હોય છે. હે ખોટી વાત છે, કાંઈ ન થાય. એ તો આ વાત આવે, ઘીરે રેલો આવે ને તારે જ આંચકો લાગે, નકર લાગે નહીં. અહીં સરસથી ઉભા થયા, ડેલીએથી આમ કરે આમ ખુખારો ખાધો, વછેરી આવી, ઈ ખુખારામાં અહીંયા પહોંચી ગયો તો સમાચાર. હાકળ ખખડી, હાકળે હામો જવાબ આપી દીધો, દરબાર કદાચ જો રોકાવું પડે ધરેને રોકાઈ લેજો. આ ઉમરો લક્ષ્મણની રેખા નથી, કાંઈ રાવણ આવી શકે ને અમારે અહીંથી ઓળંગવો પડે. તમે ધરાઈને લડી લેજો, ધીંગાણું કરી લેજો, અમે અમારું કરી લેશું. એ હાકળના ટકોરામાં હતું. અને એ હાકળની જેદી ટકોર થતી હતી ને તેદી આ દેશમાં ખુમારી હતી, જોમ હતું. હકીકત છે, તેદી ઘોડે ખોળામાં લેવા પડતા હતા, ઊંટ માથે આગળ બેહારવા પડતા હતા. અત્યારે આપણે વાહે બેહારી છે ને એ આપણને ચાલી નાખે છે. હાય 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 હાય. હા, એને વિશ્વાસ નથી આ ઘોઘો પડી ન જાય ચંક. હે હા, સાચી વાત છે. તમે જોજો, મેં જ ક્યાં ખતરો કર્યો નથી. ખતરા નજરે જોઈએ એવું થોડુંક થોડુંક આવે, આપણને કઈ ખ્યાલ નથી. ડેલીએથી બહાર નીકળી વછેરી માથે હાથ ફેરવ્યો. સીના સીના માથે પ્રેમ હોવો જોઈએ, એની આ ટકોરું તમને. ઘોડલી માથે હાથ ફેરવો, પણ એવો હાથ ફેરવો અમિતાન કે જેમ દીકરીને વળાવતો હોય, જેવું દ્રશ્ય દેખાય એવું દ્રશ્ય દેખાણું. ઘોડલી એક કાન જેને કહેવાય હંકોરી લીધા, ડાબને હંકોરી લીધી, પૂંછને સ્થિર કરી નાખ્યું. આપણને એમ થાય કે જનાવર સમજે કે હા એ જનાવર સમજતા હતા. જો એ જનાવર ન સમજે તો રામાયણ ખોટી પડે. ભરત મિલાપનો પ્રસંગ આવી ગયો, એના પહેલા પ્રસંગ આવી ગયો, સુમતજી મૂકી આવ્યા એ રાઘવને. ઈ પ્રસંગમાં જોજો, સાંભળજો. અશ્વો રોવે છે, રાઘવ રથમાંથી ઉતરે છે, ઘોડલાઓ રોવે છે. ઘોડાઓને ખબર પડે છે કે અમારો રામ વનગમન કરી રહ્યા છે. આ તો ઘણા વર્ષ પહેલાની વાત, ઘણા વર્ષો પહેલાની વાત, પણ 450 વર્ષમાં આજે વાત કરું છું, એ જ વખતની વાત. હલ્દીના મેદાનની મારી પાસે ઘેરી ગયો રાણો. પછી ક્યાં મીટ નહોતી મંડાતી,
જ્યાં જ્યાં નજર નાખે અહીંયા એલી 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 અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર થઈ રહ્યું હતું. અને રાણાની તલવાર જયારે મંડાણી હતી, બાગા ઝીક બાગા ઝીક બાગા ઝીક બાગા ઝીક બાગા ઝીક બોલતી હતી અને ઘા વધવા મંડ્યા. એ મોઢામાંથી શબ્દ નીકળી જાય છે, ચેતક ચેતક કઈ કાનો રે એટલા ધીંગાણાની માલિપા ધાણા કરતી ધાણ રાટી નાખી, આવલ નાખી, દાબ થબાટ મારીને જ્યાં હંકોરી અને શબ્દ છૂટી ગયા કે એક વખત જો હાથીના કુંભછળ માથે ડાબલા માંડ અને જરી જો રવા દો સલીમ ને તો હું રાણો નહીં. ચેતક તારા ડાબલામાં હિન્દુ પદ પાદશાહી છે, ભારતની આર્ય નારીની આન છે, ભારતના ક્ષત્રિયોની ઇજ્જત છે, મેવાડ અને ચિત્તોડની આન છે. માંડ એ માંડ કહેતા તો છૂટી ગયો તો બાગાત જમ દેખાનો અને સમજતો હતો. હતર ઘા વધ્યા પછી રાણાના લઈને જદી બહાર ચેતક નીકળ્યો તો અને ખારી નદી માથે જે ઠીક્યો છે જ્યાં કાયમ આવ્યો પોતે રાણાને કહેવું પડ્યું હતું ચિત્તોડની જેને કહેવાય આન એ ચેતકની જેને કહેવાય પીઠ માથે હતી હવે રખડતી થઈ ગઈ. ચિત્તોડની ઇજ્જત, મેવાડની આન ઈ તો આની જેને કહેવાય પીઠ માથે હતી, આજ રખડતી થઈ જઈ. આ તો 4.5 વર્ષ, ઓલાને હજારો વર્ષ. જુનાગઢ માંથી બાઈ ઉતરી, એક દીકરો હાથમાં, ફરતા પહેરા ઉઘાડી તરવાર ના. આ હું હાલ્યા જાય છે, દિલ લસડે છે. ખોડવે લાગડાઈ ઉભી રહે બાઈ, ઘોડા રમતા હોય ધમા ધમા બાગડના બાગડના ધમા 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 બાગડના બાગડના. હારી ડોકડિયાની આંગળીઓ જેમ ફરતી હોય એમ ડાબુ રમાડતા હતા ખોડલા. બાઈ આમ નજર કરીને હામું જોઈને શબ્દ છૂટી ગયો, ઓહો તરવરિયા તો ખા હયું ફાટ્યું હૈસલા. ઘોડલાઓ જ્યાં નવનાથ ને 84 સિદ્ધના બહેણા, જ્યાં ગુરુ ગોરખનાથ, દત્તાત્રેય અને ભગવતી અંબા બહે, અહીંયા તમે ચર્યા. હિરણ અને નાવલીના પાણી તમે પીધા, પોપટડી ગુડાવાળના પાણી પીધા, ગરનારની છાયામાંથી તમે જીવ્યા. તમે મારા દીકરા કહેવાઓ, તમે મારા છોરું કહેવાઓ, હું તમારી માં કહેવાઉં, લાડ લડાય. પણ અત્યારે નહીં. આજ તો તમને જોડ્યા છે પાટણ લઈ જવા, અને તમને એટલા માટે જોડ્યા છે કે આ વેલમાં હું બેહવાની છું. હે ભાગ્યો તરવરિયા તો ખાર રોયા હયું ને ફાટ્યું હૈસલા. મરતા રાખેંગાર મારે ગામતરા ગુજરાતના રાખેંગાર મરી ગયો. કામ આવ્યો અને મને તમારે નાતરે દેવી છે, પાટણના સિદ્ધરાજના ઘરમાં બેહારવી છે. આ ચકોરતી દુહામાં તરવરિયા તો ખાર હયું ને ફાટ્યું હૈસલા. મરતા રાખેંગાર મારે ગામતરા ગુજરાતના. એ ડાબુ જે ધમકા નાખતા હતા ને ખડતાળું, એ ચારે ઘોડલાએ એક ધરણા એવી નાખી કે તાળમાં ફાટી ગયા, ચારેય મરી ગયા. રાણક દેવી સામે ત્રિભુવન પાળે હાથ જોડ્યા તાકમાં, તું જળને ચેતન કરસ મેં નજરે જોયું છે. ગરબાના પાણા પડવા મંડાણા, એ તો તારી આબરૂથી રહ્યા છે, સિદ્ધરાજની મારી આબરૂથી નહીં. એ જોગમાયા, હા બોલ પશુ મરી ગયા, એ અમારી ઇજ્જત આબરૂ માટે નહીં, તારી ઇજ્જત આબરૂ માટે. પણ હવે કોઈને બીજાને ન કહેતી ન કે બીજું આમ થશે ક્યાંય. અને રાણક દેવી ચૂપ થઈ ગયા. ઠેઠ વઢવાણના પાદર સુધી નથી બોલ્યા. ક્યાં જૂનોગઢ અને ક્યાં વઢવાણ. અને વઢવાણના પાદરમાં જેદી ચિતાએ ચડવું તો તેદી કીધું તું આજ બોલીશ. એ પાટણની બાયું, એ ઉત્તર ગુજરાતની બાયું, આવો આ જોઈ લો. મારા ખોળામાં હૂતો છે હોરઠનો એક સિંહ, ફરીને નહીં જોવા મળે. આવો વાય ફરકે મૂછડી. આજ 8 દી થઈ ગયા છે મરદાને કાયમ આવી. 8 દી થી આ માથું જેને કહેવાય રજળી રહ્યું, મને ચવાતું હતું. હજી એના મૂછના તર એવા ને એવા છે, એની આંખનું તેજ એવું ને એવું છે જ્યાં એક શામતા નથી આવી. આવો જોઈ લો. વાય ફરકે મૂછડી, રયણ જબુકે દાંત, જોઈ લો પટોળા વાળીઓ અમારી લોબડિયાળીઓનો કાંત. આવીને જોઈ લો. એ ગુજરાતની વાંદરીઓ અમારા સિંહને જોઈ લો, ફરીને જોવા નહીં મળે. અને હકીકત છે, હિરણક દેવી જયારે સતી થયા ને
એ શબ્દ બોલ્યા છે, સાચા શબ્દ બોલ્યા છે. એ ઘોડા જો સાંભળતા હોય, ઘોડા સમજતા હોય તો જ નરા તરા એક સ્વભાવ કહેવાય. એમ સામતસિંહ આમ વછડી માથે હાથ ફેર્યો ને, ઘોડની સમજી દે કે આજ ધણી ધીંગાણે લઈ જાય, ફુલેકામાં નહીં. બહુ મોટી વાત તો નથી કરતો. આ પાખા પાખા માલધારી નજરે ચડે છે, પટેલિયાઓ નજરે ચડે છે. અખતરો કરજો. તમારા ઘરે બળદ હોય, ગા હોય, 2 દિવસ વાત કરજો ઓસરીમાં બેહીની સાંભળે કે આ બળદને હવે વેચી દેવો છે, આ બળદ વેચી દે તો બહુ સારું છે. અગર તો આ ગા કાઢી નાખવી છે, મોંઘી મોંઘી દઈ દેવી છે. 2 દિવસ વાત કરીને ત્રીજે દિવસે એ જનાવર તમારા ઘર પડખે હામી શેરીમાં ખબર પડે છે કે મારા ધણીએ મને વેચી દીધું. ફરી ન આવે, અને ફરીને આવે ને તો એ ધણીનું જનાવર ન કહેવાય. હા, એ રેઢિયાર હોય તો આવે. ધણીનું જનાવર તો ખીલે બંધાણું ને એનું જનાવર. તો આ તો ધણીનું જનાવર તો સમજી જઈએ ભાઈ કે આજે મારો ધણી મને ધીંગાણામાં લઈ જાય છે. રાંગવાળી બહાર આવ્યા પણ જ્યાં જોયું માણસ 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 દેખાય, પણ એવું માણસ દેખાતું હતું ભાઈ કે હામતસિંહજી બોલી જવાનું, ભાઈ માંડવિયા, ભાઈ 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 ભાઈ. અને આવી હવે પૈયા હાથ નાખ્યો. હામતસિંહ બાયું બાનું દીકરીઓ આવે છે, વરરાજાને ભોખવા મેટ્યું. એ આની પાસે જો આવે, ચાજી બાયું નથી આવી માંડવી, 2000 બાયું છે, અને 2000 ભીલડીઓ જ છે મારી. તમારી પિત્તળ વસ્તી નથી. આહા, ટકોર જજો. તમારી ઉત્તમ વસ્તી આમાં નથી. ઉત્તમનું કંઈક ઢોળાઈ જાય, ઉત્તમનું કંઈક ખોવાઈ જાય, ઉત્તમનું કંઈક ભેળાઈ જાય, એટલે અમે ઉત્તમને નથી હાકર્યા. હામતસિંહજીએ કીધું કે ઢોળાય ભેળાય કે ખોવાય નહીં, એ બાત હું તો રાખણહાર છું અમારો. પણ બાયું જો હામૈયામાં ઉતર્યા પછી, પોખરામાં ઉતર્યા પછી જો કંઈક થયું તો બને જ નહીં. અમારી નાટ્ય અમને છૂટ આપેલી છે માયદેવ વખતથી. જો માયદેવ અમારા વાહે ફેર્યો હોય, ભૂરો જો પરમાણો હોય, અને અમારી ભીલડીએ જો મહાદેવને નચ્યું હોય તો હવે આ મમદી બેગડું શું અમને લાગે ભલા માણા. અને જડી ખેરું ખેરું ન કરી નાખી જુદી તો ભીલના પેટના ને ફરીને કેવરાવત. ઢોલ વાગી રહેલા, ત્રંબાળું વાગી રહેલા, ધ્રોસા વાગી રહેલા, અને ભીલનો નાચ થયો શરૂ ભાઈ. હા, એ માણસોએ ખબર દીધી કા કે બહુ સારું સામય છે, બહુ સારું સામય છે, ઘણું માણસ છે, ઘણું માણસ છે, ઘણું માણસ છે. એવા ઈશારો કર્યો, આગળ પધારો. હામતસિંહજી આગળ 150-200 ભીલ ઠાઈ ત્રણક ખેતરવા આગળ જઈ હાથી આગળ જઈને કુનસ કરી, ઈશારો કર્યો. હાથી માથેથી નિહીણી નખાણી, હેબો ચડ્યો ઉપર. બાદશાહને મળ્યો. હામું જોયું, દાંત કાઢ્યા. ઓ રાજો તો બહુ રૂપાળો. બાદશાહ સલામત. રાજપૂતની કન્યાઓથી બહાર ઝાંપા સુધી અવાય નહીં. એ તો ડેલી જ પોખણું કરે, તોરણ છબો તારે. અમારી લોકની બાયું બનો દીકરીઓ આવી છે, વિનંતી કરવાની એટલી, તમારી ઉત્તમ કોમ, ઉચ્ચ વરણ એ મસ્કરી ન કરે. અમારી બાયું જંગલમાં રહેવા વાળી, ડુંગરમાં ભટકવા વાળી, આવા આવા બધા માણસો જોવે, કોઈની કાંઈ મસ્કરી કરે, કોઈનો ઠઠ્ઠો કરી લે તો કોઈ ગરમ ન થાય એટલો એક હુકમ આપી દો. ટકોર છે. बादशाह हुक्म करो कि हाँ ऐलान कर दो पूरी जान में बारात में कि कोई भी इंसान किसी के सामने हथियार नहीं उठाना, कुछ भी हो जाए तो। हाँ भाई वायगा ढोल इशारा किया અને બાયું હાથની માલિપા ખૂમચા, કોઈના હાથમાં તા, કોઈના હાથમાં કુડલા, કોઈના હાથમાં જેને કહેવાય રામૈયા, કોઈના હાથમાં આવડા મોટા મોટા જેને કહેવાય કે જમરબુઝાડા. નીકળ્યું ભીલડિયું રમચ્યું રમચ્યું નાચ કરતી 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 ઢોલ વાગવા માંડ્યા. આ ભીલ ઘેરો રાખો,
નાખવા મનાણા રમતની માલિપા અવળી હોળી ગુલાટું ખાવા મનાણા બડાણીયા નટવા રમતા હે દોર માથે એમ હામદસિંહજી આમ જોયું યુબાને કીધું શું છે આ કે આપ પધારો વાય ઉભા રહ્યો આની પાછી જાન 10,000 ની જાન આવતી હોય એમાં તે 5,000 ઘોડલું હોય અને 5,000 નો ફાયદો હોય કેટલું વેરાણ હોય છે સૈન્ય વિચાર તો કરો તર્ક તો કરી જુઓ તમે નાનો હુનો મેળો એની આગળ નાનો લાગે ભલા માણસ રાય માણસો લીધો આમ અર્ધચંદ્ર આકારે જેને કહેવાય ઘેરો ઘેરા 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 જેમ પડખી વાગવા મનાણી અને એક જ બેઠક લઈને આમ કરીને આમ ઈશારો થયો મુખીનો પટલનો હેવાય આમ કરીને આમ ઈશારો કર્યો એ કરતાની હારે અર્ધચંદ્ર આકારમાંથી ત્રિશુળ આકારે બની ગઈ બાયું વચ્ચે એક શેડી નીકળી બે પડખે શેડી નીકળી અને 3 શેડીનું જ્યાં ત્રિશુળ થયું અને આમ કરીને આમ જ્યાં ગુલાલ ઉડાડે કોઈ અબીલ ઉડાડે કોઈ કંકુ ઉડાડે કોઈ અગરું ઉડાડે પણ એ ઉડ્યો ચીહું નાખવા મનાણી સૈનની માલિપા જાનની માલિપા ટીકેરીઓ થવા મનાણી મરી ગયા હોય હાય હાય આ તો ભીલડા હતા બીલી રાણીઓ હતી કુશના કાચરા રાતો રાત વાટીને મણ 2 મણ 5 મણ જેને કહેવાય ભેગા કરેલા એક જો અડી જાય ને તો વાંદરાની ઘોડે વતડીને મરી જવાય જીને આમ કે આમ ધોબો નાખે રે ખરું ભાઈ હે તો આપણને એ વિચાર આવે કે એમને નહીં અડતું હોય કે બધી મહેંદી કંકુ આંબલીનું રસ યાને આંબલીનું પાણી અને મધ આ 5 વસ્તુ ભેગી કરી અંગ માથે લગાડેલી ગમે એટલા કાતરા અડે ને કુશના કશું ન થાય આ તો બધી જાણકાર હતા પડ્યું હોવાર્યું જેમ ઉડવા મનાણો ઈ જેને કહેવાય ગુલાલ ઉડ્યો રાડ્યું પડવા મનાણી ભીલડા મનાણા ભાઈ રમત રંબા હો પણ ઠેકીને જેના માથે ઘા કરે એક ઘા ને 2 કટકા હો બહેણી લેતા જાય ઠેકું લેતા જાય કોકના ખંભા માંથી ઓલીપા ઓલડીને પડે છે વાંદરા જાતા હોય એમ દેખાવા મનાણો અને ઠેકી કેરી ભાગો ભાગો મારો 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 એલી થવા મનાણો બાદશાહ ને તે દેખાણો પડે તો ધુઆધાર કરી મૂકેલું ભાઈ અને બીજો જ્યાં ઘેરો આવ્યો એવા વાટેલા મસાલા કે આણત બાઈ હોય પેલું આણું હોય અને ભાદરવામાં પીયુની આંખું ઉપડ્યું હોય અને લોલહા જેવી થઈ ગઈ હોય વહરી નણંદ હોય બાજકણી હાહું હોય કપાતર હાહરો હોય અને નબળા પાડોશી હોય ને એ બધા એક હારે ચડવણી જમ કરતા હોય કે આ બહુના પગલે આની આંખું જાય છે લે આંખું આ બહુના પગલે આંખું તો આવે જ છે ઢૂંઢણી તાણીમાં અને ઈ વવે જેને કહેવાય કે ભણના બદલે આ વાટેલો મસાલો લઈને જો પીવું નામ કે નામ ચડાવી દીધો હોય ને તો એ ટાઢક આપે ખબર ન પડે એવા દળેલા મરચાં એવા વાટેલા મરચાં એવા ઝીણા મરચાં એ પાછા ઈનાઈ કુંડા ઈનાઈ તા ઈનાઈ ખુમચા ઈનાઈ રામપાતર અને વળી ચહુ આકારે ચંદ્ર આકારે થયા અને ડમરી ઉડવા મનાણી પણ પછી તો ધૂળ મસાલો કોચના કાચરા અને ઈ જે ડમરી ઉડીને પછી હેબાઈ આકલ કરી જવાન પામે હો હરાઈ હરાન પરાઈ પરા દો 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 થવા મનાણો ઈ બપોર થી દો થતા ત્રીજો પર થયો ત્યારે તો બાદશાહ ને કહેવું પડ્યું પીછે હતો અને ભાગો ભાગો થવા મનાણો પણ એ તો ઊંટના ત્રીજા પાસે તરવાયું અડવા મનાણી જમૈયા જેને કહેવાય અવળા પેટે હાલવા મનાણા ઘોડે સવારો પડવા મનાણા અને આ દેખાડો વાગ્યો અંધારું થવા મનાણું મસાલું થઈ ભાગો 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 થવા મનાણું અને આ હેબાએ લારી કરી ભાઈ અને લારીની માલિપા શું કીધું એ કોઈને ખબર પડી નહીં પણ શેન ધ્રુજી ઉઠ્યું સામતસિંહજી આથમતા રકાબની જેને કહેવાય અંજવાળામાં આથમતા સૂરજના અંજવાળાની માલિપા મીટ માંડી સૈન્ય ભાગતું હતું મેદાન ખાલી હતું માણસો કાયમે આવ્યા હતા ભીલના બાયું કાયમ આવી હતી સૈન્ય ભાગી રહ્યું હતું સામતસિંહજી જઈને કહો હેબોય કાયમ આવી ગયો માણસો કાયમ આવી ગયા હવે હું ગઢે જતો રહું નહીં ક્યાંક સૈન્ય પાછું વળશે જ્યાં ગઢે જાય ડેલીએ જાય ત્યાં હેબો ઉભેલો સામું જોયું અરે હેબા તું કે ફેરવવામાં હવે બાકી પાણી રહ્યું ફેરવવાનું તે કે જેદી નરોડા ગયા તેદી તો અમારા ભીલડા લાજે નરોડામાં ગરવા ન દઈ
પણ એવા શું કરશો કે હવે ખબર પડશે. રાતે સૈન્ય ભાગવા મનાણું મસાલના અંજવાળે લારી થઈ ગઈ. ઈ લારીની માલિક પાસે શું કીધું ઈ સમજતા હતા. આમ નહીં ને આમ કરવાનું છે લારીમાં કીધેલું. સૈન્ય જ્યાં નીકળવા મનાણું માર્ગ માથે આડ માર્ગ માથે આડબીડમાં અંધારાની માલિપા હમમાંથી વાગવા મનાણી. હો ભમરા જેમ બોલતા હોય એમ જેને ક્યારે પાંખું બોલવા મનાણી. અને ઈ પાંખું હતી તીરની. ઈ કામસામાંથી તીર છૂટતા હતા. થવા મનાણું. પછી અહીંયા ઈ નો હાલે દેવું મરવું મારવું ઝીલવી ખગારી જર. પછી તો ભાગો ભાગો થતું હતું. એલી થઈ રહ્યું હતું. રાડ ફાટી અવાજ એક ઉપડ્યો. ક્યાંથી તીર આવે છે ખબર નથી. ગોલંદાજો જેને કહેવાય ગોળીઓ છૂટી કરી જામગરીઓ દ્રાગવા મનાણા. ઝંઝાળીઓ છૂટ્યું પણ ખાલી અવાજ. હવાની મારી પાસે ગોળીઓ બોલવા મનાણી. ગો દેખાનું પણ કોઈ હામાં પડઘો પડતો નથી. પરોઢ થયું ને બાદશાહે હુકમ કર્યો. કેટલે પહોંચ્યા છે કે જહાં પના હજી તો અડધી જમીન નથી કાપી અને કદાચ આપણે નહીં પહોંચી શકી નગરનો રોડા. ક્યાંથી આવે છે તપાસ કરો. અને જ્યાં તપાસ કરી ઝાડવાની ટંગલીની ટોચું એ ટોચુની મારી હાંકડું નાખી દીધેલી બેલાખામાં. અને ઈ બેલાખામાં ઊંધા થઈને હાંકડું પગે બાંધેલી અને હિંચકા ખાતા ખાતા પેલના છોકરા તીર મારી રહ્યા છે. નિશાન બાદ નિશાન લેને તો એક પરાવા ઉપરથી ગોળીઓ જાતી હતી. પાયો પગ માથેથી ગોળીઓ જાતી હતી. ઊંધા માથે જેમ વળ વાગેલું હોય એમ ભીલના છોકરા હુતેલા ઈમ ચીંગાડેલા અને અહીંયાથી તીરંદાજી કરી રહેલા. મોઢામાંથી બાદશાહના શબ્દ નીકળી ગયા. લાહોલ વલ્લા કુવત. આટલી જેનામાં જનૂનતા છે આ કાળકૂટ મારી જ નાખે. ભાગો એ ભાગો કહેતા ભાગવા મનાણા ભાઈ. પણ પછી તો જેમ ખોહુમાંથી કંદરાહુમાંથી ઝાડમાંથી થડમાંથી ખેતરોમાંથી જેમ જ્યાં જ્યાં જો અહીંયા ભીલ દેખાવા મનાણા. નવાઈની વાત છે સાબરના ખાતે જયારે બાદશાહ મોહમ્મદ બેગડો પહોંચ્યો ગણતરીના 2,500 માણસો પોતાની હારે નહોતા. અને એને કહેવું પડ્યું कि वो तो मैंने अबजस हो रहा है. कोई कीधું અબજસ નહીં અપકીર્તિ. તમે પરણવા ગયા હતા. સામતસિંહે દીકરી પરણાવી હથેવાળે પરણાવી. ઈ રાજપૂત હતો બોલ્યો ફરે નહીં. પણ એ બાદશાહ સલામત તમે અપકીર્તિ નામની દીકરીને પરણીને આવ્યા છો અહીંયાથી. કીર્તિ તો સામતસિંહના ઘેરે મોટી થાય છે. કીર્તિને તમારાથી વરી હકાય નહીં. આને કહેવાય ધર જાતા ધર્મ પલટતા પ્રિયા પડંતા તાવ. આ ત્રણે ટાણા મરણરા એમાં કોણ રંગ કોણ રાવ. અને આ રીતે જે મરે આ રીતે કાયમ આવે. અને આ રીતે જેનામાં જેને કહેવાય જનૂન જયારે પેદા થાય ત્યારે ધર્મ ઘેરી રે. ઠેકડા નેરી નો રે. ખોટી વાત છે. અને ઈ ધર્મ જનૂન રાખવું હોય તો પહેલો દોહો કીધો એમ કે નામ સમો વડકો નહીં જપ તપ તીરથ જોગ. નામે કે પાતક ટળે નામે નાસે રોગ. ઈ સામતસિંહજી ગુજરી ગયા. કાળ જતો રહ્યો. પણ આજે કોઈ વખત અમદાવાદમાં જાઓ તો રાણી રૂપમતીની મસ્જિદ જોજો. હમદસિંહનું ઓઠું યાદ આવી જાય. એ રાણી રૂપમતી હમદસિંહજીના હાળી થાય. અને એ ઝરૂખામાં ઉભા થાય સામતસિંહજીના હાળા હતા. એને ટકોર કરી ઓલે એમ ટકોર કરી ગાંડીનો થામા તારી બોન અહીંયા હોય મારી બેન દીકરી ન હોય. આ અમારી રાજપૂતની ભાષા. એ કાફર તું અહીંયા દે. મારી હાળી અહીંયા હોય મારી દીકરી અહીંયા ન હોય. અને આ વાતને આજ 450 વર્ષ થયા. આજે યાદ કરવું પડે છે. અને યાદ એટલા માટે કરવું પડે છે કે એનામાં માટીપણું હતું. એને મરતા આવડતું હતું. હું કાયમ કહું છું જ્યાં સુધી મરતા ન આવડે ને ત્યાં સુધી કોઈને મારી ન હકાય. હા. અને જેને બહુ માર્યા હોય ને એને જેથી માર પડે ને તેથી પછી રાડ્યું પાડતો હોય બહાટી. હા. એટલે આજ આપણે મળ્યા હરિનામ સમરણ તો હેલી અહીં હોય જ છે. મારી આગળ મેં તમને કીધું એમ ક્ષાત્ર સિવાય વાત નથી.
શી ખબર મારી કમનસીબી ગમે, મને ઇતિહાસ સિવાય બીજું પસંદ નથી પડતું. અને એટલા માટે થઈ કે જેટલી વાત આમાં ફરક એટલો જ છે કે રાતે મંડાઈને વાત કહેવાય અને દીએ મંડાઈને કથા કહેવાય, એમાં બહુ ફરક નથી. ઓલાની માલિપા એ જ વાત આવવાની છે, આમાં એ જ વાત આવવાની છે. પણ આ વાત જે છે એ થોડીક તમને ટકોર કરી જાય. જો ઓલો જીવતા શીખવાડે, બાપ હારે કેમ રહેવું, ભાઈ હારે કેમ રહેવું, કુટુંબ હારે કેમ રહેવું, પત્ની હારે કેમ રહેવું, માં હારે કેમ રહેવું, જો એમાંથી મળતું હોય તો એમાં રહેવું, એના કરતા એ બધાને કેમ હાચવવું એ પેલા શીખવું જોઈએ. બહુ ભલા ભૈયા કે બહુ ભલા રૂપિયા. એક જણાએ કીધું કે બહુ ભલા ભૈયા કે કાં કે મારી લે થપાટ ને છીનવી લે રૂપિયા. જાજા ભયું હોય તો કામના, સંઘબળ હોય તો કામનું, સંગઠન હોય તો કામનું. પૈસો કઈ આડો ન આવે, પૈસો ખવાય નહીં, પૈસો આડો દેવાય નહીં. ભાયું હોય તો આડા દેવાય, અને જેદી આડા દેવાય નહીં તેદી કામ થાય. મિત્રો હોય તો આડા દેવાય, અને મિત્રો એવા આડા દે એવા હોય તો કામ થાય. એમ ધર્મ યાદ તમારી આગળ ઈ માગણી કરે છે કે ભલા માણસો હવે તમે જાગો. હવે દેશ તમને લલકાર કરી રહ્યો છે. ઘડીએ ઘડીએ કઈ અદા અદા એ ધર્મસ્ય નો સંભારાય. એટલે આજે આપણે બહુ મજા આવી, મને આનંદ આવ્યો. તમે બધાએ ખૂબ પ્રેમથી મને સાંભળ્યું, ખૂબ રાજી થયું. પણ વાર્તામાં કથામાં એક બીજો એટલો ફરક હોય કે કથામાં કંઈ કરાય નહીં, વાર્તામાં બધું કરાય. વાર્તાવાળાને સાહેબ ટીબી મરી જાય. હા, એટલે ઘડીક કોઈક સલમ બલમ પીવો, કોઈ બીડી પીવો, માગ્યા બળદને જેમ પોરો નહીં. મને તમે પાદરા ગળગુંદાની ઘોડે સટ ગુંડું સોટાડી દીધો એમ ન હોય. મારે કંઈક ઘડીક થાક પોરો ખાવાનો હોય. અમે જે ડાયરામાં બેહતા હતા અને બેસી અહીંયા તો ચા આવે, પાણી આવે, હુકા આવે, કહુંબો આવે, આમ પાદરું બહાટી વાગે તો હામદસિંહના ભેગા એમ ચુદના પચી ગયા